નમસ્કાર, હું એક ભૂસ્તરશાસ્ત્રી છું અને આજના આ વિશ્લેષણમાં પૃથ્વીના પેટાળમાં છુપાયેલા અતિશક્તિશાળી અને થોડા ડરામણા રહસ્યો વિશે વાત કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. વિચારો, કોઈ પોતાના ઘરમાં એકદમ શાંતિથી બેઠું છે, ચા પી રહ્યું છે, અને અચાનક પગ નીચેની જમીન ધ્રુજવા લાગે, બારીના કાચ ખખડવા માંડે. આ કોઈ જાદુ કે ચમત્કાર નથી. આ પૃથ્વીની અંદર ચાલતી અવિરત ભૌગોલિક પ્રક્રિયાઓનું પરિણામ છે, જેને આપણે ભૂકંપ કહીએ છીએ. આજે આપણે ટેક્ટોનિક મિકેનિક્સને બહુ સરળ અને રોચક રીતે સમજીશું. બહુ સમય ન લેતા ચાલો જોઈએ કે આજે આપણે કયા 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરવાના છીએ. પહેલું, ધ્રુજારી પાછળનું વિજ્ઞાન. બીજું, તેના કારણો જેમ કે પ્લેટ્સ, જ્વાળામુખી અને હા, મનુષ્યો પણ. ત્રીજું, આ કંપનને કેવી રીતે માપવામાં આવે છે. ચોથું, 2001ના ગુજરાતના ભૂકંપનો એક ઐતિહાસિક કેસ સ્ટડી. અને છેલ્લે, સૌથી અગત્યનું, આપણે સુરક્ષિત કેવી રીતે રહી શકીએ. તો ચાલો શરૂ કરીએ વિભાગ 1થી, ધ્રુજારી પાછળનું વિજ્ઞાન અને કેવી રીતે અચાનક ઊર્જા મુક્ત થાય છે. જુઓ, આપણે જ્યારે જમીન પર ચાલીએ છીએ ત્યારે બધું એકદમ શાંત અને સ્થિર લાગે છે, ખરું ને? પણ જમીનની નીચે ઘણું બધું ચાલી રહ્યું છે. આખી પ્રક્રિયા સમજવા માટે એક લાકડીની કલ્પના કરો. તમે એને બંને છેડેથી પકડીને ધીમે ધીમે વાળો છો. લાકડી વળતી જશે, પણ એક બિંદુ એવું આવશે જ્યારે તે કડાકાભેર અચાનક તૂટી જશે. બરાબર ને? અથવા પેલી સ્પ્રિંગનો વિચાર કરો, જેને જોરથી દબાવીને રાખી હોય. જેવી તમે એને છોડશો તે અચાનક ઉછળશે. પૃથ્વીના પેટાળમાં પણ બરાબર આવું જ થાય છે. વર્ષોથી ખડકો વચ્ચે જમા થયેલી પ્રચંડ ઊર્જા જ્યારે અચાનક જ વિસ્ફોટ સાથે મુક્ત થાય છે ત્યારે તે જમીનમાં જબરદસ્ત ધ્રુજારી અથવા કંપન પેદા કરે છે. હવે 2 શબ્દો આપણે વારંવાર સાંભળીએ છીએ. તેમાંનો પહેલો છે ફોકસ. સરળ ભાષામાં કહું તો જમીનની અંદર ખૂબ ઊંડે આવેલું એ ચોક્કસ બિંદુ જ્યાંથી ખડકો તૂટવાની કે સરકવાની શરૂઆત થાય છે તેને ફોકસ કહેવાય છે. જેમ લાકડી કોઈ એક જગ્યાએથી સૌથી પહેલાં તૂટે ને, બસ એ જ રીતે આ ફોકસ પૃથ્વીની અંદરનું એક કેન્દ્ર છે જ્યાંથી પેલી સ્પ્રિંગ જેવી દબાયેલી ઊર્જા સૌથી પહેલાં બહાર આવે છે. અને બીજો શબ્દ છે એપિસેન્ટર. આ બંને વચ્ચે બિલકુલ કન્ફ્યુઝ ન થતા. ફોકસ જમીનની અંદર છે, જ્યારે એપિસેન્ટર પૃથ્વીની સપાટી પર આવેલું સ્થળ છે. એટલે કે જમીનની અંદર રહેલા ફોકસથી બરાબર ઉપર સીધી રેખામાં આપણે જે સપાટી પર ઊભા છીએ તે બિંદુ એટલે એપિસેન્ટર. આ એ જ જગ્યા છે જ્યાં ભૂકંપની અસર સૌથી પહેલાં અને સૌથી ભયાનક રીતે અનુભવાય છે. જ્યારે ન્યૂઝમાં કહે છે ને કે ભૂકંપનું કેન્દ્રબિંદુ ભુજ હતું, ત્યારે તેઓ આ એપિસેન્ટરની જ વાત કરતા હોય છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. ભૂકંપના કારણો શું છે? માત્ર પ્લેટ્સ, જ્વાળામુખી કે પછી આપણી પોતાની કોઈ ભૂલો? આપણને એ તો ખબર પડી ગઈ કે ઊર્જા મુક્ત થવાથી ભૂકંપ આવે છે. પણ આ આટલી બધી ઊર્જા આવે છે ક્યાંથી? એક બહુ સરસ ઉદાહરણ આપું. કલ્પના કરો કે એક મોટા ટેબલ પર પઝલના ટુકડાઓ ગોઠવેલા છે. આપણી પૃથ્વીનું બહારનું પડ પણ કંઈક આવું જ છે. તે કોઈ એક સળંગ ગોળો નથી, પણ આવા મોટા ટુકડાઓમાં વહેંચાયેલું છે. અમે ભૂસ્તરશાસ્ત્રીઓ આ ટુકડાઓને ટેક્ટોનિક પ્લેટ્સ કહીએ છીએ. આ પ્લેટ્સ સતત ધીમી ગતિએ હલતી રહે છે, જાણે પઝલના ટુકડાઓ એકબીજા સાથે ઘસાતા હોય. જ્યારે આ મહાકાય પ્લેટ્સ ટકરાય છે અથવા એકબીજાની નીચે સરકવાનો પ્રયાસ કરે છે, ત્યારે જબરદસ્ત ઘર્ષણ થાય છે. આ ટેક્ટોનિક મિકેનિક્સ જ મોટાભાગના વિનાશક ભૂકંપ માટે જવાબદાર હોય છે. હવે ટેક્ટોનિક પ્લેટ્સ તો દુનિયાભરમાં ભૂકંપ લાવે છે, પણ જ્વાળામુખીનું શું? જ્વાળામુખીની પ્રવૃત્તિઓ પણ એક બહુ મોટું કારણ છે. જ્યારે પૃથ્વીના પેટાળમાંથી એકદમ ધગધગતો લાવા કે મેગ્મા ભારે દબાણ સાથે ઉપર આવવા માટે ધક્કો મારે છે, ત્યારે તે આસપાસના ખડકોને ભારે જોરથી હચમચાવી નાખે છે, જાણે કોઈ બંધ ડબ્બામાં પ્રેશર વધતું હોય. આ લાવાના વિસ્ફોટક ઉદયને કારણે આસપાસની જમીન ધ્રુજી ઉઠે છે અને નાનાથી મધ્યમ કદના ભૂકંપો આવે છે. પણ માત્ર કુદરતને જ દોષ આપવો યોગ્ય નથી. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ આપણે માણસો પણ કેટલીકવાર અજાણતા નાના ભૂકંપ લાવીએ છીએ. કઈ રીતે? જુઓ, મોટા પાયે થતું અત્યંત ઊંડું ખાણકામ જમીનને અંદરથી નબળી પાડે છે. બીજું મોટું કારણ છે મહાકાય ડેમ અથવા બંધનું નિર્માણ. જ્યારે એક જ જગ્યાએ પાણીનો આટલો વિશાળ જથ્થો ભેગો થાય છે, ત્યારે તેનું વજન નીચેની જમીન પર અકલ્પનીય દબાણ લાવે છે, જે ટેક્ટોનિક સંતુલનને બગાડી શકે છે. એ જ રીતે જમીનની અંદર થતા પરમાણુ પરીક્ષણો પણ એટલી પ્રચંડ ઊર્જા ઉત્પન્ન કરે છે કે આસપાસના વિસ્તારોમાં ધ્રુજારી આવી શકે છે. હવે જોઈએ વિભાગ 3,
આ ધ્રુજારીને માપવી કઈ રીતે? અત્યાર સુધી આપણે પૃથ્વીના પેટાળની વાત કરી. હવે જરા બહાર આવીએ. વૈજ્ઞાનિકો પાસે આ કંપનને માપવા માટે સિસ્મોગ્રાફ નામનું એક બહુ જ સંવેદનશીલ મશીન હોય છે. અને તમે રિક્ટર સ્કેલ વિશે તો સાંભળ્યું જ હશે. ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. જો રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0 હોય તો તે એક બહુ નાનો ભૂકંપ ગણાય, જે તમને ભાગ્યે જ અનુભવાય. જો તે 5.0 હોય તો તે મધ્યમ ગણાય, જેમાં કદાચ તમારા ઘરના પંખા કે વાસણો હલી શકે છે. પણ જ્યારે આ આંકડો 7.0 કે તેનાથી ઉપર જાય ત્યારે તે અત્યંત ખતરનાક અને વિનાશક બની જાય છે. આ સ્કેલ એ રીતે કામ કરે છે કે દરેક 1 પોઈન્ટ વધવાની સાથે ભૂકંપની ઊર્જા લગભગ 32 ગણી વધી જાય છે. ચાલો જોઈએ વિભાગ 4, 2001નો ગુજરાતનો ભૂકંપ. જ્યારે ભૂકંપની તીવ્રતા 7 કે તેથી વધુ હોય ત્યારે પરિણામ શું આવે છે? એ વિનાશની આખી એક સાંકળ બની જાય છે. મજબૂત દેખાતી બિલ્ડિંગો પત્તાના મહેલની જેમ સેકન્ડોમાં જમીનદોસ્ત થઈ જાય છે. રસ્તાઓ ઉપર મોટી તિરાડો પડી જાય, જમીન ફાટી જાય. બિલ્ડિંગો પડવાથી ગેસની લાઈનો કે ઇલેક્ટ્રિક વાયરો તૂટી જાય, જેનાથી ભયાનક આગ લાગવાના બનાવો બને. અને જો આવો શક્તિશાળી ભૂકંપ દરિયાની અંદર આવે ને, તો સમુદ્રના પાણીમાં વિશાળ સુનામીના મોજા ઉત્પન્ન થાય છે, જે આખા દરિયાકાંઠાના શહેરોને ડૂબાડી શકે છે. મારા જેવા કોઈ પણ ભૂસ્તરશાસ્ત્રી માટે 2001 માત્ર એક સાલ નથી, તે એક અત્યંત દુઃખદ ઐતિહાસિક કેસ સ્ટડી છે. 2001ના જાન્યુઆરીમાં ગુજરાતમાં આવેલો ભૂકંપ આ કુદરતી તાકાતનું એક ભયાવહ ઉદાહરણ છે. પૃથ્વીના પેટાળમાં 7.7 કી તીવ્રતાના એક જ ટેક્ટોનિક હલનચલને હજારો લોકોના જીવ લઈ લીધા. કચ્છ અને ભુજ જેવા વિસ્તારોમાં તો જાણે આખા શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયા હતા. આ ઘટના આપણને વારંવાર યાદ અપાવે છે કે આ વિજ્ઞાન માત્ર ચોપડીઓમાં ભણવા માટે નથી, આ વાસ્તવિકતા છે. ઇતિહાસની એક બીજી બહુ જ ચોંકાવનારી હકીકત જણાવું. અત્યાર સુધીનો નોંધાયેલો સૌથી શક્તિશાળી ભૂકંપ ક્યાં અને ક્યારે આવ્યો હતો ખબર છે? 1960માં ચિલી દેશના વાલ્ડિવિયામાં. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 9.5 હતી. જસ્ટ વિચારો, 9.5! આટલી પ્રચંડ શક્તિ સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય, ખરું ને? તો હવે સૌથી મોટો સવાલ, જ્યારે ખરેખર જમીન ખસવા લાગે ત્યારે આપણે શું કરવું જોઈએ? આગળ શું થાય? કારણ કે સમય આવે ત્યારે આ જ માહિતી જીવ બચાવી શકે છે. અને તેથી જ આપણે આવીએ છીએ આપણા અંતિમ અને સૌથી મહત્વના વિભાગ 5 પર, સુરક્ષિત કેવી રીતે રહેવું. જો ભૂકંપ ક્યારે આવશે એ આપણે રોકી શકતા નથી કે અગાઉથી કહી શકતા નથી, પણ આપણી તૈયારી આપણા હાથમાં છે. જો તમે ઘરની કે ઓફિસની અંદર હો અને જમીન ધ્રુજવા લાગે તો સૌથી પહેલું કામ એ કરો કે તરત જ નીચે નમી જાઓ અને કોઈ મજબૂત ટેબલ કે ડેસ્કની નીચે જતા રહો. બીજું, એક હાથથી ટેબલ પકડી રાખો અને બીજા હાથથી તમારા માથા અને ગરદનને ઢાંકી દો, કારણ કે ઉપરથી પડતો કાટમાળ સૌથી વધુ જીવલેણ હોય છે. અને હા, કાચની બારીઓથી હંમેશા દૂર રહેવું, કારણ કે ધ્રુજારીથી કાચ ફૂટીને બંદૂકની ગોળીની જેમ ઉડી શકે છે. અને જો તમે ઘરની બહાર હો તો તરત જ કોઈ ખુલ્લા મેદાન કે જગ્યામાં પહોંચી જાઓ. ઊંચી બિલ્ડિંગો, ઝાડ કે વીજળીના થાંભલાઓથી બિલકુલ દૂર રહો. એકવાર ભૂકંપ રોકાઈ જાય પછી પણ સાવચેત રહેવું બહુ જ જરૂરી છે. ઘરમાં સૌથી પહેલાં ગેસની લાઇન અને મેઇન સ્વિચ બંધ કરી દો, જેથી આગ ન લાગે. અને જો તમારી આસપાસ કોઈ ફસાયો હોય કે ઈજાગ્રસ્ત હોય તો પહેલાં તમારી પોતાની સલામતીની ખાતરી કરો અને પછી જ તેમને મદદ કરવા જાઓ. તો આજના આ સેશનના અંતે હું તમને એક પ્રશ્ન સાથે છોડી જવા માંગુ છું. આપણને કદાચ ખબર પણ નથી હોતી, પણ દુનિયાભરમાં દરરોજ હજારો નાના ભૂકંપો આવે છે. પૃથ્વીની આ ટેક્ટોનિક પ્લેટ્સ સતત અવિરત ગતિમાં છે. સવાલ એ છે કે જે દિવસે મોટો ભૂકંપ આવશે, જેની ધ્રુજારી આપણે અનુભવી શકીશું, શું આપણે ખરેખર તેનો સામનો કરવા માટે તૈયાર છીએ? જાગૃતિ અને સાચી માહિતી જ આપણો સૌથી મોટો બચાવ છે. મારી સાથે આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.